નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે જોવાના છીએ નિવૃત્ત પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પેન્શન નિયમને લઈને આજરોજ તારીખ 17/5/2026ના રોજ સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર હો અને ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરવા માટે તેમના મોંઘવારી ભથ્થામાં નિયમિત વધારો જોવા મળે છે। જો કે 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તીવ્ર બનતા કર્મચારી સંગઠનો વધુ મહત્વપૂર્ણ માંગણીઓ છે તે કરી રહ્યા છે। તો તેઓ ઈચ્છે છે કે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં સમાવવામાં આવે દોસ્તો। તો ખાસ કરીને કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી બચાવવા માટે સરકાર ખાસ કરીને મોંઘવારી ભથ્થા નામનું એક ભથ્થું આપતી હોય છે અને તેમાં નિયમિત વધારો થતો હોય છે। તો 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ વધુ તીવ્ર બની છે અને કર્મચારી સંગઠનો વધુ મહત્વપૂર્ણ માંગણીઓ પણ કરી રહ્યા છે। તો તેઓ ઈચ્છે છે કે મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં સમાવવામાં આવે, એટલે કે ડીએને મર્જ કરવામાં આવે। તો આ માંગ 8મા પગાર પંચની ચાલી રહેલી પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી છે અને ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન નામનું એક સંગઠન છે તે સહિત કર્મચારી સંગઠનો દ્વારા છે તે આવેલા અપડેટ્સ દરમિયાન તે સામે આવી રહી છે। તો 8મા પગાર પંચની ચર્ચાઓના વિશિષ્ટ કવરેજ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે યુનિયન માને છે કે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનું વર્તમાન સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં જીવન નિર્વાહના ખર્ચમાં ઝડપથી વધારાને પ્રતિબિંબિત કરે છે અને હવે તે સુધારેલા પગાર માળખાનો એક ભાગ બનવા જઈ રહ્યું છે। તો આ મુદ્દો મહત્વપૂર્ણ છે કારણ કે મૂળભૂત પગારમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનો સમાવેશ કરવાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા, પેન્શન અને નિવૃત્તિ લાભો પર સીધી જ અસર પડી શકે છે। તો ખાસ કરીને ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાથી લાખો પેન્શનરો અને કર્મચારીઓના જે પગાર, ભથ્થા તેમજ પેન્શન અને નિવૃત્તિના લાભો છે તેના ઉપર સીધી જ અસર છે તે પડી શકે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ એલાઉન્સ શું છે। તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાની અસરોને ઘટાડવા માટે ચૂકવવામાં આવતી વધારાની રકમ છે। તો આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ સતત વધી રહ્યા છે, તેથી સરકાર સમયાંતરે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સુધારો કરે છે, જેથી કર્મચારીઓને તેમની ખરીદ શક્તિ ઓછામાં ઓછી આંશિક રીતે જાળવી રાખવામાં મદદ મળે। તો મોંઘવારી ભથ્થામાં સામાન્ય રીતે ફુગાવાના ડેટાને આધારે વર્ષમાં 2 વાર સુધારો કરવામાં આવે છે। તો હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારથી અલગ મોંઘવારી ભથ્થું એટલે કે 60% લેખે મોંઘવારી ભથ્થું છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને મળી રહ્યું છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું છે તે દરેક પેન્શનરો અને કર્મચારીઓને આપવામાં આવતું હોય છે અને તેમાં વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં ફેરફારો છે તે કરવામાં આવતા હોય છે। તો ખાસ કરીને આ ફેરફારો છે તે જે તે અમલવારીનો મહિનો હોય તેનાથી 2 મહિના પછી એટલે કે જાન્યુઆરીનો ડીએ વધારો હોય તેની જાહેરાત માર્ચમાં થતી હોય છે અને જુલાઈનો ડીએ વધારો હોય તેની જાહેરાત ખાસ કરીને સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ કરવામાં આવતી હોય છે। તો ખાસ કરીને આ જે ફુગાવાના ડેટાઓ હોય તેને આધારે ડીએ નક્કી થતો હોય છે કે ડીએમાં કેટલો વધારો થશે અને હાલમાં કેન્દ્ર હોય કે ગુજરાત સરકાર
તેમના કર્મચારીઓને અને પેન્શનરોને તેમના મૂળ પગારથી અલગથી એટલે કે મૂળ પગાર તો મળે, તેના ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ અલગથી ચૂકવવામાં આવે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.